સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 11 જેનું નામ છે ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્ન। આપણું અર્થતંત્ર છે એક નવું અર્થતંત્ર છે, એના માટે ઘણા બધા આપણા સામે પ્રશ્નો આવીને ઊભા છે। કયા કયા પ્રશ્નો આવીને ઊભા છે એની જાણકારી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણા ભારતીય અર્થતંત્રના નૂતન 3 પ્રશ્નો છે। સૌથી પહેલું છે સ્થળાંતર, બીજું છે શહેરીકરણ અને ત્રીજું છે આંતરમાળખાકીય સુવિધાઓ। સ્થળાંતર કેમ કરવામાં માટે આવે છે? તો સ્થળાંતર મુખ્યત્વે બે વસ્તુઓ માટે કરવામાં આવે છે, રોજગાર, સ્વાસ્થ્ય અને ઊંચા જીવન ધોરણ। આપણને નોકરી ના મળતી હોય તો આપણે એક દેશમાંથી બીજા દેશમાં જતા રહીએ છીએ। બીજું છે સ્વાસ્થ્ય એટલે તમને જ્યારે હેલ્થકેર પ્રોવાઈડ સારું ના કરવામાં આવતું હોય એ કન્ડિશનની અંદર પણ તમે દેશ છોડીને બીજા દેશની અંદર જવાનો પ્રયાસ કરો છો। સ્થળાંતરનો અર્થ આપણે આગે જોઈએ છીએ વિડીયોની અંદર। જો વિદ્યાર્થી મિત્રો તમને હું સ્ક્રીનની ઉપર દેખાતું હશે વ્યાખ્યા એની મેં સામાન્ય ભાષામાં લખી છે, એક સ્થળેથી બીજા સ્થળે કાયમી વસવાટ। ફોર એક્ઝામ્પલ સમજો વિદ્યાર્થી મિત્રો, આ એક ગામ છે ખેડા। હવે ખેડાથી એક વ્યક્તિ કાયમ માટે અમદાવાદ રહેવા જતા રહે છે। કેમ અમદાવાદ રહેવા જતા રહે છે? કારણ કે એમની જે સ્થિતિઓ છે, સ્થિતિની અંદર શું નથી મળતું? રોજગાર, સમય, સ્વાસ્થ્ય અને ઊંચા જીવન ધોરણ। તો એને આપણે કહેવામાં આવે છે સ્થળાંતર। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો જુઓ, જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે દેશ કે વતનથી દૂર આપણે એક સ્થળેથી બીજા સ્થળે જતા રહીએ છીએ। શા માટે? નોકરી, ધંધા કે વ્યવસાયથી સારું જીવન ધોરણ મેળવવા માટે, કાયમ માટે તેને સ્થળાંતર કહેવામાં આવે છે। સ્થળાંતરના પ્રકારો આવી રીતે યાદ રાખી શકાય છે। સ્થળાંતરના બે પ્રકાર છે, એક તો પહેલું આવે છે સ્થળ આધારિત સ્થળાંતર અને બીજું છે કારણ આધારિત સ્થળાંતર। સ્થળ આધારિત સ્થળાંતરની અંદર આંતરિક આવે છે અને આંતરરાષ્ટ્રીય આવે છે। ત્યારે દેશની ભૌગોલિક સીમાઓની અંદર સ્થળાંતર થાય ત્યારે તેને સ્થળ આધારિત સ્થળાંતર એટલે કે આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિ ગુજરાતમાંથી કેરલા રહેવા જતા રહે છે તો એ આંતરિક સ્થળાંતર છે। આંતરરાષ્ટ્રીય સ્થળાંતરની વાત કરું તો એવી સ્થિતિ જ્યાં તમને આપણે દેશ છોડી બીજા દેશમાં જાઓ છો સારા જીવન ધોરણ મેળવવા માટે। ફોર એક્ઝામ્પલ ગુજરાતમાંથી ઘણા લોકો કેનેડા, US શિફ્ટ થઈ જાય છે તો એને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવામાં આવે। કારણ આધારિત સ્થળાંતર એટલે કે એવું સ્થળાંતર જે કોઈ કારણ આધારિત કરવામાં આવે। હવે બે પ્રકારના હોય, આકર્ષણ, અપાકર્ષણ। આજે હું છું કે તમે છો વિદ્યાર્થી મિત્રો, આમને આકર્ષણ શું છે કે બહારના દેશો બહુ સારા છે તો આપણે બહારના દેશોમાં જવાનું પસંદ કરીએ છીએ તો એને કહેવામાં આવે છે આકર્ષણ સ્થળાંતર। શા માટે જવાનું પસંદ કરીએ છીએ? બે વસ્તુઓ માટે, રોજગાર, સારું જીવન ધોરણ। આગળના પોઈન્ટ છે અપાકર્ષણ। તો અપાકર્ષણનું સ્થળાંતર એવું સ્થળાંતર હોય છે જ્યાં તમે કોઈ વસ્તુથી કંટાળીને જતા રહો છો, જેવી કે તમારા દેશની અંદર યુદ્ધની પરિસ્થિતિ છે, તમને શાંતિ નથી, ત્યારે પણ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરો છો। સ્થળાંતરના કારણો તમને સ્ક્રીનની ઉપર દેખાતા હશે, જોઈ શકો છો તમે। તો સ્થળાંતરના મુખ્યત્વે કારણો જોઈ લો તો સૌથી પહેલાં છે આર્થિક કારણ। આર્થિક કારણની અંદર નોકરી, વ્યવસાય કે ધંધો। તમને સારી નોકરી, વ્યવસાય, ધંધો કરવો હોય તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહો। બીજું છે કુદરતી સંપત્તિનું પ્રમાણ। આપણા દેશની અંદર કેટલા પ્રમાણમાં કુદરતી સંપત્તિ છે એ આધાર રાખે છે। ધારો કે આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં કુદરતી સંપત્તિ બહુ ઓછી છે તો આપણે દેશ બદલવાનું વિચારીએ। શિક્ષણ, કોઈ દેશ પાસે શિક્ષણ સારું ના હોય તો એ દેશના વિદ્યાર્થીઓ બીજા દેશની અંદર જઈ અને પોતાનું શિક્ષણ મેળવે છે, જેથી શિક્ષણ પર એક કાર્યરૂપ સાબિત થાય છે। આગળનું પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો જેને કહેવામાં આવે છે સામાજિક કારણો। તો સામાજિક કારણોની અંદર સમાવેશ થાય છે સમાનતા અને સમાન સંરચના। હવે કોઈ દેશની અંદર સમાનતા ના હોય ત્યારે એ દેશ સારો પ્રયાસ કરી શકતો નથી। સમાજની રચના, હવે કોઈ પણ સમાજની રચના એવી રીતે કરવામાં આવે છે જ્યાં સ્ત્રી અને પુરુષનું સરખું માન નથી તો પણ લોકો એ દેશથી છોડીને જતા રહે છે। રાજકીય, તો સૌથી પહેલું એક્ઝામ્પલ આપ્યું છે યુદ્ધ અને અશાંતિ। યુદ્ધ એટલે કે કાશ્મીરની અંદર ઘણા લોકો, કાશ્મીરના લોકો જોતા હશો આપણા દેશોની અંદર આવીને વસે છે, આપણા પ્રદેશની અંદર આવીને વસે છે, આપણા રાજ્યમાં, આપણા ગામમાં આવીને વસે છે। યુદ્ધ થાય છે એટલે એમને શાંતિ નથી। આગળનો પોઈન્ટ છે અશાંતિ। અત્યારે મણિપુરનો કિસ્સો, મણિપુર છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે, અશાંતિ છે ત્યાં, તો એ લોકો પોતાનો પ્રદેશ છોડીને જતા રહે છે। હવે બાકી છે કુદરતી પરિબળ। તો કુદરતી પરિબળની અંદર કોઈ દેશની અંદર
કોઈ એવી કુદરતી આપત્તિ આવી જાય છે, સુનામી આવી જાય છે, ડ્રીલ આવી જાય છે અથવા દુકાળ પડી જાય છે, તો પણ લોકો એક દેશ છોડીને બીજા દેશે જતા રહે છે. અસરો, તો બે અસરો વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ ટોપિકમાંથી, આ ચેપ્ટરમાંથી તમારે ઘણા બધા પ્રશ્નો આવવાના છે, ઇમ્પોર્ટન્ટ છે. વન શોર્ટ લેક્ચર રહેશે એટલે બહુ ડિટેલમાં વાત નહીં કરું. હકારાત્મક અસરો, તો હકારાત્મક અસરોની અંદર સૌથી પહેલાં આવક વૃદ્ધિ. તમારી આવક વધતી હોય તો તમે બીજા દેશમાં જતા જ રહો, ઓબ્વિયસ છે. ઝડપી આર્થિક વિકાસ, કોઈ પણ દેશને ઝડપથી આર્થિક વિકાસ કરવા માટે પણ બહુ જરૂરી હોય છે. આગળનું પોઈન્ટ છે નકારાત્મક અસર, અનિયંત્રણ શહેરીકરણ. શહેરીકરણ એટલે જ્યારે ગામડાની વસ્તી શહેરોમાં જતી રહે છે, શહેરીકરણ કહેવામાં આવે છે. અપૂરતી સુવિધા, ગામની અંદર કે પ્રદેશની અંદર અપૂરતી સુવિધા હોય ત્યારે પણ આ સંરચના કામ કરે છે. પર્યાવરણની સમસ્યા, ઘણી જગ્યાએ પર્યાવરણની સમસ્યા પણ બહુ મોટી છે. પર્યાવરણ સારું નથી દિલ્હીની અંદર, પર્યાવરણ બહુ ખરાબ છે, તો પોતાનો પ્રદેશ છોડી દેશે, ઓબ્વિયસ છે. હવે શહેરીકરણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શહેરીકરણની વ્યાખ્યા જુઓ. શહેરીકરણ એટલે જ્યારે વ્યક્તિ પોતાના ગામથી શહેર તરફ જાય, ગામથી કંઈ જતો રહે ભાઈ, શહેર તરફ જતો રહે, તો એને શહેરીકરણ કહેવામાં આવે છે. આગળ વધીએ તો શહેરીકરણના કારણો જુઓ. તો સૌથી પહેલાં નીતિ વિષયક પગલાં ભરવા. શહેરીકરણને કંટ્રોલ કરવાની બહુ જરૂરિયાત છે. ગામડાઓ, ભારતની અંદર 68% ગામડાનો બનેલો દેશ છે. એ ગામડામાં બનેલા દેશને આપણે એવી રીતે તોડી ના શકીએ, આખું ડાયવર્સિટી ચેન્જ થઈ જાય. બીજું છે રોજગારીની તકો વધારવી, ગામડાની અંદર રોજગાર પૂરી પાડો. આગળ છે ગામડાઓને પાયાની સુવિધાઓ હાંસલ કરાવી, ગામડાને પાયાની સુવિધા નાખો. માળખાકીય વ્યવસ્થા સુધારવી, સારી ગંદકી ના થાય, સારું રહેવાનું હોય, ચોખ્ખું જીવન હોય, એની માળખાકીય સુવિધા સુધારી શકાય છે. શિક્ષણને આરોગ્યની સુવિધાઓ, શિક્ષણને આરોગ્યમાં સુધારી શકાય છે. ગામડાના પાયાની સુવિધા વિકસાવી શકાય છે. આ બધા કારણો તમે જોઈ શકો છો. આંતરમાળખાકીય શિક્ષણ, આંતરમાળખાકીય સેવાઓ. આંતરમાળખાકીય સેવાઓની અંદર સૌથી પહેલું ટોપિક છે શિક્ષણ. તો શિક્ષણની વાત કરું તો ભારતની અંદર 4 રીતે શિક્ષણ જોવા મળે છે. 1 થી 5 પ્રાથમિક, 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક, પછી આવે છે 9 થી 10 માધ્યમિક, અને જે આવે છે 11 થી 12 જેમાં તમે છો એને ઉચ્ચતર માધ્યમિક કહેવામાં આવે છે. આરોગ્યની સુવિધાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આરોગ્યની સુવિધા તો 1955ની અંદર અપેક્ષિત આયુષ્ય એટલે સરેરાશ આયુષ્ય તમારું 1951ની અંદર છે 32 વર્ષ, જે 2011માં વધીને 63 વર્ષ થાય છે. અત્યારે તમને કહી દઉં તો અત્યારે તમારું સરેરાશ આયુષ્ય 68 વર્ષ 2014ની વસ્તી ગણતરી અનુસાર, પરંતુ આજના સમયની વાત કરીએ તો 67 વર્ષ, 1 વર્ષ ઘટી ગયું છે. આગળનું પોઈન્ટ છે 52 એટલે બાળ મૃત્યુદર. તો બાળ મૃત્યુદરનું પ્રમાણ 1951ની અંદર 146, હજુ 1000માંથી 146 બાળકો મરી જાય છે, બહુ ઊંચો રેશિયો છે, જે ઘટીને 2012માં કંટ્રોલ થઈ ગયો. વીજળી, તો વીજળીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને વીજળી કેવી રીતે મળે છે, તો વીજળી મળે છે આપણને કોલસા, પાણી, પરમાણુ અને અન્ય સૂર્યકિરણની વાત થઈ ગઈ. તો ઉચ્ચ વિસ્તારોની અંદર 7 થી 5 કલાક વીજળી આવવી જોઈએ. 24 કલાક ગુજરાતની અંદર 24.7 ગુજરાતની વાત લાઇટ એટલે વીજળીની વાત કરીએ છીએ, પણ ખાલી એક તથ્ય છે, આવતી નથી. હવે પેટ્રોલિયમ માટે આપણા પાસે છે ONGC. વિદ્યાર્થી મિત્રો, ONGCનું ફૂલ ફોર્મ ખબર છે કોઈને? ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. વિદ્યાર્થી મિત્રો, એસ નથી, આ થઈ ગયું તમારું ONGCનું ફૂલ ફોર્મ. ONGCનું ફૂલ ફોર્મ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, જેની સ્થાપના કરવામાં આવી છે 1559ની અંદર, જેનું કામ છે, જો વિદ્યાર્થી મિત્રો ઘણા લોકોને ખબર નહીં પડી, ONGCનું ફૂલ ફોર્મ લખીને સમજાવું છું. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન. ONGC આપણા લીડિંગ ઇન્ડિયાનું બહુ સારું પરિણામ છે. વિદ્યાર્થી મિત્રો, આગળ ધ્યાન રાખીએ તો આપણા પાસે ખનિજ તેલ. હવે ખનિજ તેલની વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો આ ભારતની અંદર ખાલી 0.1% ખનિજ તેલ પ્રાપ્ત થાય છે.
આમ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણું પૂરું થાય છે. ઇઝી ચેપ્ટર છે અને બહુ આઈએમપી ચેપ્ટર છે. તમારે હું એની અંદર ગેરંટી આપું છું કે આની અંદરથી ઓછામાં ઓછા 15 માર્ક્સનું પૂછાશે. લખીને રાખી લો, 15 માર્ક્સ 3 પેજ. 3 પેજ કાઢી લો છો, 15 માર્ક્સ મળી જશે. આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે. ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો. થેન્ક યુ.